સમાચાર પાટણથી જ્યાં રૂપેણ નદીનું પાણી છોડવાને લઈ જોરદાર ઘમાસાણ મચ્યું છે। આ મામલે ધારાસભ્ય પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। પાટણની રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગનો મુદ્દો હવે જોરદાર ગરમાયો છે। ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે ચીમકી ઉચ્ચારી છે। જ્યારે તે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારી હાજર ન રહેતા તેમણે ગર્ભિત ચીમકી આપી છે। આવેદન સમયે અધિકારી હાજર ન રહેતા તેઓ અકળાયા હતા। સરકાર હંમેશા બદલતી રહેવાની છે તેવી ચીમકી પણ તેમણે અધિકારીઓને આડકતરી રીતે આપી હતી। સરકાર કાયમ રહેવાની નથી તેવું પણ તેમણે અધિકારીઓને ટોણો માર્યો હતો। સરકાર બદલાય તે સમયે સજા ભોગવવાની પણ તૈયારી રાખજો તેવી ગર્ભિત ચીમકી પણ દિનેશ ઠાકોરે અધિકારીઓને આપી હતી। જે કે અમારે રૂપેણ નદીના પાણી છોડવા માટે અમે આ બધા ભેગા થયા છીએ। આજે અમે ઉપવાસ માથે બેઠા છીએ। રૂપેણ નદીમાં પાણી આપવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ, કારણ કે અમારે છેલ્લા ગામડા છેવાડા ગામડા છે। અમારે કોઈ કેનાલમાં પાણી આવતું જ નથી। કેનાલો બનાવી ખરી પણ એની અંદર હજુ પાણી જ નથી। સિંચાઈનો કોઈ ચેરો નથી પાયો ખેડૂતે। દર વર્ષે રૂપેણ નદીમાં દર વર્ષે પાણી છોડવામાં આવે છે। હવે શું કારણ છે આ સાલ સરકારે પાણી છોડ્યું નથી, અને પાણી છોડ્યું થોડાક દિવસ એના ભરોસે લોકોએ ખર્ચા કરી અને ખેતી કરી, જીરાની, ઘઉંની, ઈસબગુલની બધી। પણ હવે અત્યારે પાણી બંધ છે। હવે પાણી પુષ્કળ નથી જોતું। અમારે તો એક ધક્કો મારે ને તો જે ખારું પાણી છે એ બધાનો નિકાલ થઈ જાય અને પાણી ખારું સીધું મીઠું થઈ જાય। અમારા નદી રૂપેણ નદીના કાંઠે ખેતર મારું હોય અને તાલુકો સંકેશ્વર છે। અમારો તાલુકો સંકેશ્વર રૂપેણ નદીના કાંઠા પર ખેતર છે। પાણી આવતું નહીં, પાણી ખારું થઈ ગયું। અમે જીરા કર્યા છે, કોળા જીરા, ખાધા જીરા, ઘઉં, એરંડા બધું કર્યું, પણ પાણી આવતું નહીં। એ અધિકારી જે કોઈ આવેદનપત્ર સ્વીકારવાના હતા એ હાજર રહેલ નથી। એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે આટલા બધા ખેડૂતો તમારા ત્યાં આવેદનપત્ર આપવા આવતા હોય, રજૂઆત કરવા આવતા હોય તો તમારે હાજર રહેવું જોઈએ। હાજર રહેલ નથી। એમને પણ કડક શબ્દોમાં કહેવા માંગુ છું કે ભાઈ આ સરકારો જે છે બદલતી રહેવાની છે। આ સરકારો કાયમ રહેવાની નથી। એટલે અધિકારી ગણ આ બધું સમજી લે। આવનારા દિવસોમાં જે કંઈ સરકારો બદલાશે એમાં પછી પરિસ્થિતિ પ્રમાણે સજા ભોગવવાની તૈયારી રાખે।